ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 6 પર આવવાના છે. લેક્ચર નંબર 6માં જે છે આપણે એવરેજ વેલોસિટી એન્ડ એવરેજ સ્પીડ વિશે આપણે સ્ટડી કરવાનું છે. હવે એવરેજ વેલોસિટીની આપણે વાત કરીએ તો વેલોસિટીમાં ડિસ્પ્લેસમેન્ટ આવે, ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ આવે. જ્યારે એવરેજ સ્પીડની વાત કરીએ તો એવરેજ સ્પીડમાં પાથ લેન્થ બાય ટાઈમ આવે. એકચ્યુઅલમાં આપણને વેલોસિટી ઓર સ્પીડ બંનેમાં આપણને એટલું વસ્તુ તો ખબર છે કે એમાં ડિસ્ટન્સ બાય ટાઈમ આવે. તો ધ્યાન રાખજો, તમારી વેલોસિટી ઓર સ્પીડ બંનેમાં ટાઈમ તો રહેશે જ, બંનેમાં ટાઈમ તો આવશે જ. પર ડિસ્ટન્સની વાત કરીએ તો વેલોસિટીમાં ધ્યાન રાખજો ડિસ્પ્લેસમેન્ટ આવશે, અને સ્પીડ જે છે રાઈટ, સ્પીડ જે છે એ સ્પીડમાં પાથ લેન્થ આવશે. શું આવશે? પાથ લેન્થ આવશે. સો આટલો તમને ડિફરન્સ મળશે. હવે આ ડિફરન્સ એટલે કે આ વસ્તુ આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે એવું કહી શકીએ, વેન એન ઓબ્જેક્ટ ઇઝ ઇન અ મોશન ઇટ્સ પોઝિશન ચેન્જ વિથ ટાઈમ. તો જ્યારે કોઈ ઓબ્જેક્ટ મોશન કરશે રાઈટ, ત્યારે એની પોઝિશન શું કરશે? ચેન્જ કરશે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. વિથ વોટ રેટ ઓફ અ ટાઈમ it will be changed in its position, it can be find in a two ways. So suppose આપણે એમ કહી શકીએ કે કોઈ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ રાઈટ, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એ મોશન કરતો હોય તો એની જે રેટ ઓફ બરાબર આપણે એવું કહી શકીએ કે રેટ ઓફ અ મોશન જે છે એ આપણે બરાબર ટુ વેઝે આપણે શું કરી શકીએ છીએ? ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. One that we know, that is speed, and another one that we know, that is a velocity. So if we only find the time rate, it is a speed. જો ધ્યાન રાખજો, ઓનલી તમારે ટાઈમ રેટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો સ્પીડ આવશે, બટ વી હેવ ટુ ફાઇન્ડ ટાઈમ રેટ વિથ અ ડાયરેક્શન. જો ડાયરેક્શન બી તમારે જોતી હોય તો ધેન ઇટ ઇઝ અ વેલોસિટી, ધેન ઇટ ઇઝ અ શું આવશે? વેલોસિટી. તો આપણે એને વેલોસિટીના ટર્મમાં આપણે સમજાવીશું. તો ધ્યાન રાખજો, ઓનલી ટાઈમ રેટ હશે એટલે કે ઓનલી મેગ્નિટ્યુડ જોતું હશે તો તમારે સ્પીડ લેવા પડશે, બટ મેગ્નિટ્યુડ પ્લસ જો તમને ડાયરેક્શન જોતી હશે તો તમારે વેલોસિટી લેવા પડશે. નાવ આપણે સ્પીડ ઉપર આવીએ કે સ્પીડ આપણે કોને કહી શકીએ? તો સ્પીડ માટે આપણે એવું કહી શકીએ કે ધ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ ઇન અ યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ અ સ્પીડ. whatever the distance that covered by object બરાબર ઇન અ યુનિટ ટાઈમ ઇઝ અ કોલ એવરેજ, ઇઝ અ કોલ સ્પીડ. અને એનો જો આપણે રેશિયો કરીએ, ધ રેશિયો ઓફ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ ડ્યુરિંગ ધ ટ્રાવેલિંગ ટુ ધ ટોટલ ટાઈમ ટેકન ઇઝ કોલ એવરેજ સ્પીડ. એટલે એણે જો જુદી જુદી જગ્યાએ શું કર્યું હશે ખબર? તો જુદી જુદી જગ્યાએ એણે ટ્રાવેલિંગ કર્યું હશે તો એણે જે ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું રાઈટ, અહીંયાથી બરાબર આ એમ સમજી લો કે એ પોઈન્ટ પરથી એ બી પોઈન્ટ પર જાય, બી પોઈન્ટ પરથી સી પોઈન્ટ પર જાય, અને સી પોઈન્ટ પરથી એ ડી પોઈન્ટ પર જાય. તો એણે જેટલું બી ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું રાઈટ, એ ટોટલ ડિસ્ટન્સ, અને ટોટલ ડિસ્ટન્સ માટે રિક્વાયર્ડ ટોટલ ટાઈમ જો તમે કરો તો તમને એવરેજ સ્પીડ મળે. સ્પીડ એટલે કે આપણે એવું કહી શકીએ ડિસ્ટન્સ બાય ટાઈમ. તો ડિસ્ટન્સ બાય ટાઈમ એટલે એનો યુનિટ મીટર પર સેકન્ડ થશે. ઓકે, અહીંયા ડાયરેક્શન ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે એવું કહી શકીએ કે સ્કેલર ક્વોન્ટિટી આવશે, બરાબર, એ સ્કેલર ક્વોન્ટિટી આવશે. અને હેન્સ ઇટ્સ વેલ્યુ ઇઝ ઓલવેઝ શું આવશે? પોઝિટિવ. એટલે એની વેલ્યુ જે છે બરાબર તમને ઓલવેઝ શું મળશે? પોઝિટિવ મળશે. ઓલવેઝ તમને શું મળે? પોઝિટિવ. અને ધ્યાન રાખજો, એવરેજ સ્પીડ જે છે ને બરાબર, એવરેજ સ્પીડ જે છે એ એવરેજ સ્પીડમાં આપણે ડિસ્ટન્સ બાય ટાઈમ લઈએ છીએ. તો જરા ધ્યાન રાખજો, ડિસ્ટન્સ એઝ અ આપણી પાથ લેન્થ આવશે. ડિસ્ટન્સ એઝ અ શું આવશે? પાથ લેન્થ આવશે. ડિવાઈડ બાય શું આવશે? ટાઈમ આવે. હવે પાથ લેન્થ જે છે પોઝિટિવ છે એટલે સ્પીડ બી શું આવશે? પોઝિટિવ આવશે. સેકન્ડ થિંગ પાથ લેન્થ સ્કેલર ક્વોન્ટિટી છે એટલે સ્પીડ બી શું આવશે? સ્કેલર ક્વોન્ટિટી આવશે. સો બરાબર જે બી તમારું પાથ લેન્થમાં હશે એવી જ કેરેક્ટરિસ્ટિક તમને એવરેજ સ્પીડ માટે પણ મળશે. નાઉ નેક્સ્ટ વી મૂવ ઓન વેલોસિટી. ધ ડિસ્પ્લેસમેન્ટ કવર્ડ ઇન અ યુનિટ ટાઈમ is a call velocity. The displacement it means the change in position, okay, that we call as a velocity. હવે અહીંયા it is a scalar લખેલું છે એ ખોટું છે, it is a vector quantity. સ્કેલરની જગ્યાએ અહીંયા જરા ધ્યાન રાખજો, અહીંયા શું આવશે?
તો અહીંયા વેક્ટર ક્વોન્ટિટી આવશે, ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. અને મારે જો એવરેજ શું કરવું હોય, વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવું હોય, તો મારે ચેન્જ ઇન પોઝિશન એટલે કે ડેલ્ટા એક્સ આવશે, ડિવાઈડ બાય મારે શું કરવાનું રહેશે, ટાઈમ ઇન્ટરવલ એટલે ડેલ્ટા ટી. સો વી ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, વેર ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ શું આવશે, x2 માઇનસ x1, ને ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું આવશે, t2 માઇનસ t1. x2 જે છે એ તમારી ફાઇનલ પોઝિશન આવશે અને x1 એ તમારી ઇનિશિયલ પોઝિશન આવશે. તે એટલે t2 જે છે એ તમારો ફાઇનલ ટાઈમ અને t1 જે છે એ આપણો ઇનિશિયલ ટાઈમ આવશે. So x2 and x1 are the position of the object at a time t2 and t1 respectively. The SI unit for a velocity that is meter per second છે, બરાબર. આપણે મોસ્ટ ઓફલી મીટર પર સેકન્ડ પર આપણે યુઝ કરીએ છીએ. હવે એમ જો જોઈએ તો આપણું જે ડિસ્પ્લેસમેન્ટ જે છે એની વેલ્યુ પોઝિટિવ નેગેટિવ ને શું છે, 0 છે. તો એ રીતે આપણી એવરેજ વેલોસિટી જે છે ઇટ કેન બી પોઝિટિવ, નેગેટિવ ઓર 0. કેમ કે એવરેજ વેલોસિટીમાં ડિસ્પ્લેસમેન્ટ આવે અને ડિસ્પ્લેસમેન્ટ જે છે બરાબર એ પોઝિટિવ, નેગેટિવ અને 0 બંને હોઈ શકે. એટલે અહીંયા પણ બરાબર એવરેજ વેલોસિટી જે છે પોઝિટિવ, નેગેટિવ ઓર શું હોઈ શકે, 0 હોઈ શકે છે. ઓકે, ધ્યાન રાખજો. એવરેજ સ્પીડ કેન બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ એવરેજ વેલોસિટી. જે રીતે પાથ લેન્થ જે છે એ ઓલવેઝ ડિસ્પ્લેસમેન્ટ જેટલું અથવા એના કરતાં ગ્રેટર હોય, એ જ રીતે જો તમે એવરેજ સ્પીડની વાત કરીએ તો એવરેજ સ્પીડ જે છે એ વેલોસિટી કરતાં ઓલવેઝ તમને શું મળશે, ગ્રેટર મળશે, રાઈટ. તો આ રીતે જે છે આપણે આ ટર્મને શું સમજાવી શકીએ, એક્સપ્લેન કરી શકીએ છીએ. તો મારા પ્રમાણે તમને વોટ ઇઝ સ્પીડ એન્ડ વોટ ઇઝ વેલોસિટી એ તમને ખબર પડી જવી જોઈએ. સિમ્પલ ટર્મમાં જો આપણે જો કહીએ તો જ્યારે કોઈક ઓબ્જેક્ટ મોશન કરતો હોય ત્યારે એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ પોતાની પોઝિશન ચેન્જ કરતો હોય. એટલે એનો જો આપણે રેટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એનો રેટ જે છે બરાબર, રેટ એ આપણે 2 વેઝે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. વન ઇઝ અ સ્પીડ એન્ડ અનધર વન ઇઝ અ વેલોસિટી. હવે જ્યારે સ્પીડની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ધ ડિસ્ટન્સ કવર્ડ બાય ઓબ્જેક્ટ ઇન અ યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ સ્પીડ. જ્યારે વેલોસિટીમાં આપણે શું કહી શકીએ, the displacement covered in a unit time is called velocity. Okay. એવરેજ સ્પીડમાં તમારું શું આવશે, રેશિયો ઓફ ટોટલ ડિસ્ટન્સ કવર ડ્યુરિંગ અ ટ્રાવેલિંગ ટુ શું આવશે, ટોટલ ટાઈમ. એટલે ટોટલ તમે શું કરેલું હશે, બરાબર ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કર્યું હશે, ડિવાઈડ બાય જો તમે ટોટલ ટાઈમ કરી નાખો તો તમને એવરેજ સ્પીડ મળે. એનો યુનિટ મીટર પર સેકન્ડ છે. ઇટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી એન્ડ ઇટ્સ વેલ્યુ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. કેમ કે એવરેજ સ્પીડમાં પાર્ટલેન્ટ આવે, પાર્ટલેન્ટ સ્કેલર ક્વોન્ટિટી છે એટલે તમને એવરેજ સ્પીડ બી સ્કેલર ક્વોન્ટિટી મળશે. અને પાર્ટલેન્ટ ઓલવેઝ પોઝિટિવ આવે તો એવરેજ સ્પીડ બી તમારી શું હશે, પોઝિટિવ હશે. એ જ રીતે વેલોસિટીની વાત કરીએ તો વેલોસિટીમાં આપણે એવું કહી શકીએ ધ ડિસ્પ્લેસમેન્ટ કવર્ડ ઇન અ યુનિટ ટાઈમ. ધ ડિસ્પ્લેસમેન્ટ કવર ઇન શું આવશે, યુનિટ ટાઈમ, દેટ વી કોલ એઝ અ વેલોસિટી. વેલોસિટી ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી અને અહીંયા શું આવશે ખબર, ચેન્જ ઇન પોઝિશન બરાબર ડિવાઈડ બાય શું આવશે, ટાઈમ ઇન્ટરવલ આવશે. એટલે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આવશે. ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1 અને ડેલ્ટા ટી એટલે શું આવશે, t2 માઇનસ t1 આવશે. ધ એસઆઈ યુનિટ ઓફ વેલોસિટી દેટ ઇઝ મીટર પર સેકન્ડ, બરાબર. અને આટલું ધ્યાન રાખજો કે આ વેક્ટર ક્વોન્ટિટી છે, બરાબર. વેલોસિટી જે છે એ શું છે, વેક્ટર ક્વોન્ટિટી છે. એટલે બરાબર જે રીતે ડિસ્પ્લેસમેન્ટ પોઝિટિવ, નેગેટિવ ને 0 આવે એ રીતે વેલોસિટી બી પોઝિટિવ, નેગેટિવ અને શું આવશે, 0 આવશે. ઓકે, તો આ રીતે જે છે આપણી શું આવશે, વેલોસિટી આવશે. તમે વેલોસિટી અથવા તો સ્પીડ માટે તમે અહીંયા સુધી રાઇટ ડાઉન કરી શકો છો. આ નીચેનું તમારે રાઇટ ડાઉન કરવાનું નથી. ઓકે, સો આઈ હોપ તમને સ્પીડ અને વેલોસિટી વચ્ચે ડિફરન્સ ખબર પડી જાય. ચાલો, જો તમને આટલું ખબર પડે તો એના પરથી આપણે ગ્રાફ બી જોઈએ. ગ્રાફમાં તમને કીધેલું છે ડ્રો ધ એક્સ વર્સિસ ટ્રી ગ્રાફ, ડ્રો ધ એક્સ વર્સિસ ટ્રી ગ્રાફ વિચ રિપ્રેઝન્ટ ધ પોઝિટિવ, નેગેટિવ એન્ડ 0 વેલોસિટી. સપોઝ એમ સમજી લો કે મેં સી ગ્રાફની વાત કરું તો સી ગ્રાફમાં પોઝિશન ચેન્જ થતી નથી. પોઝિશન ચેન્જ નહીં થાય તો આપણે ચેન્જ ઇન પોઝિશન બરાબર જો 0 થાય તો ડિસ્પ્લેસમેન્ટ 0 એટલે વેલોસિટી બી શું આવશે, 0 આવશે. એટલે ગ્રાફ સીની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ ધ ઓબ્જેક્ટ ડઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, હેન્સ ધ એવરેજ વેલોસિટી ઇઝ 0. હવે રહી ગયું બીની વાત કરીએ તો બીમાં આપણે જો જોઈએ તો આપણું જે ડિસ્ટન્સ જે છે મતલબ કે આપણો એક્સ વેલ્યુ જે છે
વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિક્રીઝ થાય છે. અને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ જો ડિક્રીઝ થતો હોય તો વેલોસિટી તમારી શું આવશે? નેગેટિવ આવશે. તો આપણે એવું કહી શકીએ ધ પોઝિશન ડિક્રીઝ વિથ respect to the time. The position decreases with respect to time, hence the average velocity is negative. એટલે વેલોસિટીને આપણે નેગેટિવ કહીશું. એ જ રીતે અહીંયા ગ્રાફ એસ્કેન્ડિંગ છે, એટલે કે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એક્સની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, અને એક્સની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો વેલોસિટીની વેલ્યુ તમારી શું આવશે? પોઝિટિવ આવશે. સો આપણે એવું કહી શકીએ કે ધ પોઝિશન ઇન્ક્રીઝ વિથ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ, હેન્સ ધ એવરેજ વેલોસિટી ઇઝ પોઝિટિવ. એટલે જો એસ્કેન્ડી ગ્રાફ હશે તો વેલોસિટી પોઝિટિવ, ડિસ્કેન્ડી ગ્રાફ હશે તો વેલોસિટી નેગેટિવ. અને જો એક્સ ચેન્જ જ નહીં થતો હોય, બરાબર, અહીંયા તમને પેરેલલ ટાઈમને જો તમને એક્સિસ મળતું હોય તો એની વેલોસિટી શું હશે? 0 હશે, કેમ કે ધેર ઇઝ અ નો ચેન્જ ઇન ઇટ્સ પોઝિશન. ચાલો, તો આટલું મારા હિસાબે ખબર પડી જવી જોઈએ. હવે નાવ નેક્સ્ટ જે છે, આપણે જોવાનું છે કે ધ મેગ્નિટ્યુડ ઓફ એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ધ એવરેજ સ્પીડ. હવે મેગ્નિટ્યુડ ઓફ એવરેજ વેલોસિટી એવરેજ સ્પીડ જેટલી કઈ રીતે થાય? તો આપણે એવું કહી શકીએ કે જે ટાઈમે ઓબ્જેક્ટ લિનિયર મોશન કરતો હોય, લિનિયર મોશન કરતો હોય, એ ટાઈમે એની સ્પીડની વેલ્યુ અને એની વેલોસિટી સેમ થાય, કેમ કે એ ટાઈમે એની પાથ લેન્થ અને એનું ડિસ્પ્લેસમેન્ટ બરાબર શું હશે? સેમ હશે. સપોઝ બરાબર મારે આ વસ્તુ એક્સપ્લેનેશન કરવું હોય તો મેં તમને કહું, અ કાર ટેક્સ 18 સેકન્ડ ટુ મૂવ ફ્રોમ ઓ ટુ પી, અને ઓ ટુ પી જશે તો એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? 360 મીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. સો ફોર ધ મોશન ઓફ ઓ ટુ પીની વાત કરીએ, જો તમે સ્પીડ લેશો તો તમારો ઓપી કેટલો આવશે? 360. અને રિક્વાયર્ડ ટાઈમ કેટલો છે? 18 છે. તો 360 બાય તમે જો 18 કરશો તો આપણો આન્સર આવશે 20 મીટર પર સેકન્ડ. હવે એ જ રીતે જો એવરેજ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો ચેન્જ ઇન પોઝિશન. હવે ચેન્જ ઇન પોઝિશન તો ફાઇનલ પોઝિશન કેટલી છે? 360, અને ઇનિશિયલ પોઝિશન કેટલી છે? 0. તો 360 માઇનસ 0 અપોન 18 કરવા પડશે. તો 360 માઇનસ 0 એટલે 360 થશે, અને 360 બાય 18 કરો તો કેટલા આવશે? 20 મીટર પર સેકન્ડ આવશે. તો આ રીતે તમારી એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી શું આવશે? સેમ આવશે. સો જ્યારે એ લિનિયર મોશન કરતો હશે ત્યારે કોઈ વાંધો નહીં આવે. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ઓલવેઝ કરેક્ટ એન્ડ નોટ ઓલવેઝ ઇનકરેક્ટ. એક્સપ્લેન વિથ અ એક્ઝામ્પલ. હવે જો એ એની ડાયરેક્શન ચેન્જ કરતો હોય ને તો એ ટાઈમે એની એવરેજ વેલોસિટી અને એવરેજ સ્પીડ તમારી સેમ થશે નહીં. સપોઝ એમ સમજી લો, ફોર ધ મોશન ઓફ પી ટુ ક્યુ, હવે એવરેજ સ્પીડની વાત કરીએ તો પહેલાં એણે 360 મીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. હવે એણે પી ટુ ક્યુ આવવાનું છે. હવે પી જે છે એ 360 પર છે, જરા ધ્યાન રાખજો, અને ક્યુ જે છે એ 240 પર છે. એટલે જ્યારે 360 ટુ 240 પર આવશે ત્યારે 120 મીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. ચાલો એમ જો જોઈએ તો ટોટલ ડિસ્ટન્સ 360 પ્લસ 120, અને રિક્વાયર્ડ ટાઈમની વાત કરીએ તો પહેલાં 18 હતો, અને પી ટુ ક્યુ જવા માટે બીજો 6 લાગશે એટલે 24 થશે. તો 480 બાય 24 કરી નાખો તો કેટલા આવશે? 20 મીટર પર સેકન્ડ આવશે. બટ એ એવરેજ સ્પીડ આવશે. બટ ચેન્જ ઇન પોઝિશનની વાત કરીએ, એટલે કે એવરેજ વેલોસિટીની વાત કરીએ તો ફાઇનલ પોઝિશન ક્યુ છે અને ઇનિશિયલ પોઝિશન ઓ છે. ફાઇનલ પોઝિશન ક્યુ 240 પર છે અને ઇનિશિયલ પોઝિશન એ તો 0 પર છે. તો 240 માઇનસ 0 કરો તો 240 થશે, અને 240 બાય 24 કરો તો કેટલા થશે? 10 મીટર પર સેકન્ડ થશે. તો એ ટાઈમે તમને ઇક્વલ મળશે નહીં. તો જ્યારે ઓબ્જેક્ટ પોતાની ડાયરેક્શન ચેન્જ કરશે તે ટાઈમે તમારી સ્પીડ અને તમારી વેલોસિટી સેમ મળશે નહીં. તો ધ્યાન રાખજો, ઓ ટુ પી ઓનલી વન ડાયરેક્શનમાં મોશન થશે ત્યારે સ્પીડ અને વેલોસિટી સેમ આવશે. બટ એ જ્યારે પી ટુ ક્યુ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે ત્યારે એની સ્પીડ અને વેલોસિટી ડિફરન્સ આવશે. લાઈક બરાબર જો આપણે ઓ ટુ પીની વાત કરીએ તો પાથ લેન્થ તમારી 360 આવશે, અને ડિસ્પ્લેસમેન્ટ બી તમારું કેટલું આવશે? 360 આવશે. ઓકે, ડિવાઈડ બાય રિક્વાયર્ડ ટાઈમ કેટલો હતો? 18 હતો, એટલે બંનેમાં 18 કરીએ તો આપણો આન્સર કેટલો આવશે? 20 આવશે. હવે એ જ રીતે સપોઝ એમ સમજી લો કે ઓ ટુ પી માટે એણે 18 સેકન્ડ લગાડી અને પી ટુ ક્યુ માટે એણે 6 સેકન્ડ લગાડી, એટલે ટોટલ થઈ જશે 24 સેકન્ડ થઈ જશે. હવે આમાં ટોટલ પાથ લેન્થ કેટલી? તો પહેલાં એણે 360 ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું,
હવે 360થી એ 240 પર આવશે એટલે અનધર 120 મીટર ડિસ્ટન્સ ટ્રાવેલ થશે. તો એમ જો જોઈએ તો એનું ડિસ્પ્લે ટોટલ એણે ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું તો 360 પ્લસ કેટલું 120 અને રિક્વાયર્ડ ટાઈમ કેટલું થશે તો 18 પ્લસ 6 એટલે કેટલો 24. તો અહીંયા તમે જો જોશો તો 480/24 કરશો તો કેટલા આવશે 20 મીટર પર સેકન્ડ આવશે. બટ ડિસ્પ્લેસમેન્ટની વાત કરીએ તો તમારે ડિસ્પ્લેસમેન્ટમાં શું આવશે તો ફાઇનલ પોઝિશન ક્યુ અને ઇનિશિયલ પોઝિશન 0. તો ડિસ્પ્લેસમેન્ટ તમારું થશે 240 - 0 અને એના માટે રિક્વાયર્ડ ટાઈમ કેટલો 24. હવે 240 / 24 કરો તો આપણો આન્સર આવશે 10 મીટર પર સેકન્ડ. તો જ્યારે ડાયરેક્શન ચેન્જ થશે એ ટાઈમે તમને એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી તમને સેમ મળશે નહીં. ઓકે, સો આ રીતે આપણે આને એક્સપ્લેન કરી શકીએ છીએ. અને આજની છેલ્લા ટોપિક પર આવીએ જે આપણે સ્પીડ અને વેલોસિટીની વાત કરીએ એના પર જ આવશે. વોટ ઇઝ ધ ડિફરન્સ અથવા તો ગીવ ધ ડિફરન્સ બિટવીન એવરેજ સ્પીડ એન્ડ એવરેજ વેલોસિટી. હવે એવરેજ સ્પીડની વાત કરીએ તો આપણને ખબર છે કે એમાં પાથ લેન્થ બાય ટાઈમ આવે એટલે પાથ લેન્થ કવર ટુ ટાઈમ આવશે. જ્યારે એવરેજ વેલોસિટીમાં શું આવે ખબર ડિસ્પ્લેસમેન્ટ કવર ટુ શું આવશે ટાઈમ આવશે. એવરેજ સ્પીડ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી, એવરેજ વેલોસિટી ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. સ્પીડ ઓલવેઝ તમને પોઝિટિવ મળે બટ વેલોસિટીની વાત કરીએ તો પોઝિટિવ નેગેટિવને 0 બી મળે. હવે જ્યારે લિનિયર મોશન કરશે ત્યારે એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી સેમ આવશે. બટ જો ડાયરેક્શન ચેન્જ થઈ જશે ને તો એવરેજ સ્પીડ ગ્રેટર ધેન શું આવશે એવરેજ વેલોસિટી આવશે અને અહીંયા તમારી એવરેજ વેલોસિટી શું થશે લેસ થશે. રાઈટ, તો આ રીતે તમે બંનેનો શું ફાઇન્ડ આઉટ કરી શકો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરી શકો. લાઈક અહીંયા પાથ લેન્થ કવર ટુ ટાઈમ આવશે, અહીંયા ડિસ્પ્લેસમેન્ટ કવર ટુ શું આવશે ટાઈમ આવશે. અહીંયા એવરેજ સ્પીડ દેટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી, એવરેજ વેલોસિટી દેટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, એવરેજ સ્પીડ ઇઝ ઓલવેઝ પોઝિટિવ વેર એઝ એવરેજ વેલોસિટી પોઝિટિવ નેગેટિવ ઓર બી અ 0. ઓકે, અને ધ્યાન રાખજો એવરેજ સ્પીડ ગ્રેટર ઓર ઇક્વલ શું આવશે એવરેજ વેલોસિટી આવશે. જ્યારે એવરેજ વેલોસિટીની વેલ્યુ અહીંયા શું આવશે લેસ ધેન આવશે. તો એવરેજ સ્પીડની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર હશે જ્યારે એવરેજ વેલોસિટીની વેલ્યુ જે છે બરાબર એ ઇક્વલ કાં તો શું હશે લેસ હશે. ઓકે, તો આ રીતે આપણે એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી ફાઇન્ડ આઉટ કર્યું. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. If any doubt come, please inform me. I will try to explain you. Thank you very much. Bye.